જય શ્રી રામ ભક્તજનો, અમૃત રામાયણમાં બાલકાંડ આપણે સાંભળીએ. બાલકાંડ એટલે રઘુવીર વિવાહ સુધીની કથા. આ કથા જે પ્રેમથી ગાશે, વાંચશે, તેના તમામ મંગલ કાર્યો પ્રભુ નિર્વિઘ્ન કરશે. બાલકાંડમાં દ્રષ્ટિની શુદ્ધિ પર ભાર મૂક્યો છે. તો ચાલો આપણે રામાયણની શરૂઆત કરીએ. રામચરિતમાનસના 7 કાંડ, એમાં પ્રથમ કાંડ બાલકાંડ. એ બાલકાંડનું આપણે મંગલાચરણ કરીએ. આપને ખ્યાલ છે, બાલકાંડ તુલસીદાસજીએ જ્યારે લખવાનો પ્રારંભ કર્યો ત્યારે એમાં શરૂઆતમાં 7 મંત્રો લખ્યા છે. આના ઉપર ભારતીય સંતોનું ખૂબ જ ચિંતન છે કે માનસકારે જ્યારે રામાયણનો પ્રારંભ કર્યો અને મંગલાચરણ જ્યારે લખ્યું ત્યારે એમાં 7 જ મંત્રો શું કામ લખ્યા? 8 કેમ ન લખ્યા? 6 કેમ ન લખ્યા? 9 કેમ ન લખ્યા? 7 જ કેમ? એક મહાત્માનો એવો મત છે કે માનસના પ્રારંભમાં 7 મંત્રો એટલા માટે લખ્યા છે કે રામચરિતમાનસના કાંડ 7 છે અને તેથી 7 મંત્રો એ 7 કાંડોનું પ્રતિનિધિત્વ કરે છે. એક એક મંત્ર એક એક કાંડની આગેવાની લઈને બેઠો છે, પ્રતિનિધિત્વ કરે છે. એટલા માટે લખ્યા છે. ગૌસ્વામીજીને ખબર હતી કે રામાયણનો ગ્રંથ 7 સાગર ઉપર શાસન કરશે અને તેથી 7 મંત્રો લખ્યા, અથવા તો 7 મંત્રો એટલા માટે લખ્યા કે અઠવાડિયાના દિવસો 7 હોય છે. અને તુલસીદાસજી એમ કહેવા માગે છે કે રામાયણનો ગ્રંથ એક એવો ગ્રંથ છે કે અઠવાડિયાના 7 દિવસમાંથી કોઈ પણ દિવસે તમે એનો પ્રારંભ કરી શકો. એના માટે અમુક જ દિવસે પ્રારંભ કરવો એવું નહીં. કોઈ પણ દિવસે રામાયણનો પ્રારંભ કરી શકાય. માટે 7 મંત્રો સંગીતના જાણકારોનો, બધા જ જાણકારોનો મહત્વનો મત છે કે તુલસીદાસજીએ લખેલી ચોપાઈઓ, છંદો, દોહાઓ, ચોરઠાઓ શાસ્ત્રીય સંગીતના કોઈ પણ રાગમાં ગાઈ શકાય છે, કોઈ પણ રાગમાં. અને સંગીતના સૂર કેવળ 7 જ છે. તેથી 7 મંત્રો લખ્યા. અથવા તો અમુક મહાત્માઓ એમ કહે છે કે 7 એટલા માટે લખ્યા કારણ કે ભગવાન રામનો અવતાર એ 7મો અવતાર છે. 10 અવતારમાં રામ અવતાર 7મો છે, કૃષ્ણ અવતાર 8મો છે. તો 7મા અવતારનું ચરિત્ર જગતને આપતી વખતે તુલસીદાસજીને 7નો આંકડો મહત્વનો લાગ્યો હશે, માટે 7 લખ્યા. અથવા તો જ્યોતિષની દ્રષ્ટિએ ભગવાન શ્રી રામની રાશિ પણ 7મી આવે, તેથી પણ 7 લખ્યા હોય. ગમે તે કારણ, પણ 7 સોપાન લખ્યા છે. તુલસીદાસજીએ 7 સોપાનના પ્રતિનિધિત્વ કરતા આ 7 મંત્રો બાલકાંડમાં લખ્યા. એમાંનો પહેલો મંત્ર: વર્ણાનામર્થ સંધાના રસાના ચંદ સામપી મંગલાના ચ કર્તારો વંદે વાણી વિનાયકો. રામચરિતમાનસ શરૂ કર્યું ત્યારે પહેલો શબ્દ વર્ણ છે અને ઉત્તરકાંડમાં છેલ્લો શબ્દ માનવ છે. પહેલો શબ્દ વર્ણ શું કામ લખ્યો? તુલસીદાસજી એમ કહેવા માગે છે કે જે બ્રહ્મ અવર્ણ ગણાય છે, નિરાકાર ગણાય છે, તે રામા અવતારમાં આકાર લઈને પધાર્યા, માટે અવર્ણને વર્ણ બનાવ્યો છે. ભક્ત પ્રેમવશ સગુન હોય એ અવર્ણ જે છે તેને ઉપનિષદે વર્ણ બનાવ્યા, એટલે કે મનુષ્યાકારે આવ્યા એટલે વર્ણ. અને વર્ણમાં પણ છેલ્લો શબ્દ
માનવ. માનવ લખીને એમ બતાવ્યું કે વર્ણમાં પણ બીજું રૂપ ન લીધું, રામે માનવ રૂપ ધારણ કર્યું. માટે પહેલો વર્ણ અને છેલ્લો શબ્દ માનવ. એક બીજો મત છે. તુલસીદાસજીએ પહેલો શબ્દ વર્ણ લખ્યો અને ઉત્તરકાંડમાં છેલ્લો શબ્દ માનવ લખ્યો. કોઈએ તુલસીદાસજીને એમ પૂછ્યું કે એક વર્ણ અને બીજો માનવ, આ બે શબ્દોની વચ્ચે તમે આખું રામચરિતમાનસ લખ્યું, તો આનો અર્થ શું? તુલસીદાસજીએ બહુ સરસ ખુલાસો કર્યો કે મારી રામાયણનો વર્ણ કેવળ માનવ છે, એમ હું કહેવા માગું છું. કાલે બ્રાહ્મણો એમ કહેશે કે રામાયણ ઉપર અમારો જ અધિકાર, તો તુલસીદાસજી કહે એ બરાબર નથી. કાલે ક્ષત્રિયો એમ કહેશે કે રામ અમારા કુળમાં જન્મ્યા હતા એટલે અમારો રામાયણ ઉપર અધિકાર, તો ગૌસ્વામીજી કહે એ પણ બરાબર નથી. કાલે વેશ્યો કેમ કહેશે કે પૈસા અમે ખર્ચીએ છીએ, આયોજન અમે કરીએ છીએ, સમયનો ભોગ અમે આપીએ છીએ, એ વગર તો કશું થતું નથી, રામાયણ ઉપર અમારો અધિકાર. તો તુલસીદાસજી કહે છે ના. કાલે ક્ષુદ્રો એમ કહેશે કે રામ અમારા ઝૂંપડામાં અમારા ભાલો સાથે વધારે રહ્યા હતા, તો રામાયણ ઉપર અમારો અધિકાર. આમ કાલે ભવિષ્યમાં કોઈ વર્ણના માણસો રામાયણ ઉપર પોતપોતાનો અધિકાર સ્થાપવાની કોશિશ ન કરે, એટલા માટે તુલસીદાસજીએ આ ગ્રંથને વર્ણાશ્રમ પરથી પર કરી દીધો અને કહ્યું કે રામાયણનો વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો એ કોઈ નહીં, પણ જે પોતાની જાતને માનવ ગણતો હોય એ દરેકને મારે રામાયણનો અધિકાર, બ્રાહ્મણ હોય તોય ભલે, ક્ષત્રિય હોય તોય ભલે, ક્ષુદ્ર હોય તોય ભલે, વૈશ્ય હોય તોય ભલે. એટલું જ નહીં, ભારતમાં રહેતો હોય તોય ભલે અને વિદેશમાં રહેતો હોય તોય ભલે, માનવ હોવો જોઈએ. આખી માનવ જાતનો આ ગ્રંથ છે. આપણા દેશમાં આ ગ્રંથનું સર્જન થયું એટલે ભારતવાસી તરીકે આપણને ગર્વ થાય, એમાં કોઈ બેમત નહીં. આપણું માથું ઊંચું રહે, પણ એક વસ્તુ ક્યારેય નહીં ભૂલવી જોઈએ કે આના ઉપર આપણો જ અધિકાર છે, એમ નહીં માનવાનું. આ તો વિશ્વનો ગ્રંથ છે, સમગ્ર સમષ્ટિનો આ ગ્રંથ છે, માનવ જાતનો ગ્રંથ છે, કારણ કે એનો વર્ણ માનવ છે. અને તુલસીદાસજીને જે કરવું છે તે એ કરવું જ છે કે જગતમાં સાચો માનવી પેદા થાય, જે રાવણને મારી શકે, રાવણ મનુષ્યને હાથે જ મરે એવું લખ્યું છે. ઈશ્વરને પણ રાવણને મારવાની ઈચ્છા થઈ ત્યારે મનુષ્યનું માધ્યમ સ્વીકારવું પડ્યું. સાચો માનવ જ્યારે નિર્માણ થશે ત્યારે સમાજનો રાવણ મરશે, વ્યક્તિનો રાવણ મરશે, કુટુંબનો રાવણ મરશે, રાષ્ટ્રનો રાવણ મરશે, સમષ્ટિનો રાવણ મરશે. ત્યારે સાચા માનવોનું નિર્માણ થશે. તુલસીદાસજીનું રામાયણ એ તો સાચા માનવ નિર્માણ કરવાનો એક જબરજસ્ત ગ્રંથ છે. એટલા માટે એમણે સમગ્ર માનવ જાતનો આ ગ્રંથ છે એમ કહ્યું. વંદે વાણી વિનાયકો, પહેલા મંત્રમાં ગણપતિ અને સરસ્વતીની વંદના છે. તમામ મંગળના કરતાઓ એવા હે ગણપતિજી, હે સરસ્વતીજી, હું આપને વંદન કરું છું. બંનેને એક સાથે તુલસીદાસજીએ વંદન કર્યા. નહીતર કોઈ પણ કવિ ગ્રંથ લખે તો પહેલા ગણપતિની વંદના અને પછી સરસ્વતીની વંદના કરશે, અથવા તો પહેલા સરસ્વતીની વંદના કરશે પણ મોટે ભાગે પહેલા ગણપતિની વંદના કરે.
વિનય પત્રિકામાં તુલસીદાસજીએ એક ક્રમ સાચવ્યો છે. ગાયે ગણપતિ જગવંદન, સિદ્ધિ સદન જગવંદન વિનાયક, એમ કહીને ગણપતિની શરૂઆત કરી. પણ રામચરિત માનસમાં ગણપતિ અને સરસ્વતી બંનેને એક સાથે જોડ્યા શું કામ? એનું કારણ હતું, તુલસીદાસજીને એમ લખ્યું કે જો પહેલા ગણપતિની વંદના કરું તો ગણપતિ જ્ઞાન આપી શકે પણ શબ્દ ન આપી શકે. ભાષા તો સરસ્વતી જ આપી શકે. ગણપતિની વંદના કરું તો એ જ્ઞાન આપે પણ ભાષા ન આપે, અને સરસ્વતીની વંદના કરું તો એ ભાષા આપે પણ જ્ઞાન ન આપે. માણસમાં જ્ઞાન ખૂબ હોય પણ ભાષા ન હોય તો એ જ્ઞાનને કઈ રીતે પ્રવાહિત કરે? ભાષાનું માધ્યમ તો જોઈએ. તમે રામકૃષ્ણ પરમહંસની કથા જાણતા હશો. રામકૃષ્ણ પરમહંસ પાસે જ્ઞાન પુષ્કળ હતું પણ ભાષા નહોતી. એ બોલી શકતા નહોતા, એટલે કે પ્રવચન નહોતા આપી શકતા. એની પાસે જે ભાષાનું બળ હોવું જોઈએ તે શબ્દોની તાકાત નહોતી. એટલે રામકૃષ્ણ પરમહંસનું જ્ઞાન વિવેકાનંદજીની ભાષા દ્વારા વિદેશમાં ફર્યું છે. જ્ઞાનની પૂંજી પરમહંસની હતી અને ભાષા વિવેકાનંદની હતી. જ્ઞાનને ભાષાના માધ્યમની જરૂર પડશે. આપણામાં ખૂબ જ્ઞાન હોય પણ આપણે કોઈ શબ્દોથી કહી ન શકીએ તો તુલસીદાસજી કહે, મારે જે રામાયણ દ્વારા જગતના માણસોના હૃદયમાં પડેલા તત્વને ખોલવું છે એ જો ભાષા નહીં હોય તો કેમ કરી શકીશ? તો ભાષાની જરૂર પડે. અને તુલસીદાસજીએ વિચાર કર્યો કે જો સરસ્વતીની સ્તુતિ કરું તો એ કેવળ ભાષા આપી શકે પણ જ્ઞાન ન આપી શકે. એકલી ભાષા હોય અને જ્ઞાન ન હોય તો ભાષા શું કામની? અને ભાષા સરસ હોય, આપણે બોલીએ બહુ સરસ, પણ ભીતર જ્ઞાન ન હોય તો શબ્દ જેટલો ઊંડેથી નીકળે એટલો ઊંડે સુધી જાય. આ એક શબ્દનો નિયમ છે. ધનુષ્ય ઉપર તમે બાણ ચડાવો, પછી જેટલું તીરને વધારે ખેંચો એટલું તીર વધારે ગતિ કરે. એમ જેટલી સમજણમાંથી શબ્દો નીકળે, જેટલા વિવેકમાંથી શબ્દો નીકળે, તેટલી જ્ઞાનની ભૂમિકામાંથી શબ્દો નીકળે, એટલા ઊંડે સુધી શબ્દો સામાના હૃદયમાં અસર કરે. માણસ પાસે ભાષા ખૂબ હોય પણ જો જ્ઞાન ન હોય તો ભાષા શું કામની? આપણે બોલીએ ઘણું પણ જો ભીતરથી જ્ઞાન ન હોય તો શું કામનું? કોઈએ કવિતા લખી છે કે નથી દીઠી ભૂખને છતાંય ભૂખ પર બોલે, અને અનીતિમય જીવન સભામાં નીતિ પર બોલે. જિંદગીમાં એક ટંક ભૂખ્યો ન રહ્યો હોય અને એ ભૂખ ઉપર ભાષણ આપતો હોય તો એના એ ભાષણની સમાજ પર શું અસર પડે? જો પોતાનો નિજ અનુભવ ન હોય ભૂખનો તો એના ઉપર આંકડા આપી અને ગરીબાઈ ઉપર બોલવાનો કયો અધિકાર એ માણસને? છતાં પણ સમાજમાં આવું ચાલે છે. જીવન આખું અનીતિમાં ડૂબેલું હોય અને ભાષણ કરતો હોય ત્યારે એ નીતિ ઉપર નિવેદન કરતો હોય. સમાજ માટે મોટે ભાગે આવું જીવન જીવાય છે. પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે, અને સભા મધ્યે ઊભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. તેમજ બ્રહ્મચર્ય ઉપર ઉપનિષદમાંથી મંત્રો ટાંકીને ભાષણ કરતો હોય તો એના બ્રહ્મચર્યના ભાષણની સમાજમાં શી અસર થાય? અમારા માટે લખી નાખ્યું, વક્તાઓ માટે લખી નાખ્યું કે ઈર્ષા, મદ, મમતા અને લોભમાં પાંગળો થઈને પાછો વ્યાસની ગાદી પર જઈને એ ભક્તિ પર બોલે. એ સબ કાગજ કે ફૂલ હે ભાઈ, ઉસમેં ખુશબુ નહીં. તુલસી કહે ભાષા આવી જાય પણ જો વિવેક નહીં હોય તો શબ્દો લુખા હશે, ખાલી હશે. શું અસર એ શબ્દોની?
માટે વંદે વાણી વિનાયકો, મને ભાષાની પણ જરૂર છે અને ભાષાના પાયામાં વિવેકની પણ જરૂર છે. માટે પહેલા મંત્રમાં ગણેશજી અને સરસ્વતીની સ્તુતિ કરી, બીજા મંત્રમાં શિવ પાર્વતીની સ્તુતિ કરી. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, આપ્યાહ વિનાનઃ પશ્યંતિ સિદ્ધાઃ શાશ્વાંતઃ સ્થમેશ્વરમ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, આપ્યાહ વિનાનઃ પશ્યંતિ સિદ્ધાઃ સ્વાંતઃ સ્થમેશ્વરમ. તુલસી કહે, શિવ અને ભવાનીને હું પ્રણામ કરું છું. ઉપમા આપી જે શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતીક છે. શિવજી સાક્ષાત વિશ્વાસ છે અને ભવાની મૂર્તિમંદ શ્રદ્ધા છે. શ્રદ્ધા અને વિશ્વાસ એ પતિ પત્ની છે. બહુત સુંદર શબ્દ હે. આમ તો આપણે જ્યારે સમાજમાં બોલતા હોઈએ ત્યારે બંનેનો ઉપયોગ એક અર્થમાં જ કરતા હોઈએ છીએ. આપણે કોઈ માટે એમ કહીએ કે ફલાણા વ્યક્તિ ઉપર મને શ્રદ્ધા છે, વળી 5 મિનિટ પછી બોલતા હોઈએ તો એમ કહીએ કે મને પેલી વ્યક્તિ ઉપર વિશ્વાસ છે. મારી અને તમારી દ્રષ્ટિમાં શ્રદ્ધા અને વિશ્વાસ સમાન અર્થમાં વપરાય છે, ત્યારે સંતોની દ્રષ્ટિમાં એનો અર્થ જુદો છે. કોઈ પણ અર્થઘટન સંત દ્વારા થવું જોઈએ, કારણ કે સંતોના તમામ અર્થઘટનો આપણા કરતાં જુદા હોય છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ પાસે એક યુવાન ગયો અને એણે જઈને પરમહંસજીને સીધો પ્રશ્ન કર્યો. ધૂળમાં બેઠા હતા મહાત્માજી. જઈને પૂછ્યું કે બાપજી, एक प्रश्न का प्रत्युत्तर दीजिए, बताइए साधु की व्याख्या क्या. આવો પ્રશ્ન કર્યો બાપજી પાસે. પરમહંસ સમજી ગયા કે આ કેટલાય પૂછીને મારી પાસે આવ્યો છે, આની પ્રવૃત્તિ જ પૂછવાની છે. પરમહંસ ઓળખી ગયા આ માણસે મગજમાં સાધુની વ્યાખ્યા નક્કી કરી નાખી છે. હવે એણે જે નક્કી કરી છે એવો જો કોઈ જવાબ આપે તો જ એ બોલતો બંધ થઈ જશે, નહીતર એ એમને એમ પૂછ્યા જ કરશે. એટલે પરમહંસજીએ જવાબ આપતા પહેલા યુવાનને એમ કહ્યું કે પહેલે આપ બતાइए, आपके दिमाग में क्या व्याख्या है. તું જે નક્કી કરીને આવ્યો છે એની પહેલા તું વાત કર, હું પછી મારો વિચાર રજૂ કરું. પેલો સમજી ગયો કે બાપજી મારા મનની વાત જાણી ગયા, એટલે કહ્યું, બાપજી મને તો એમ લાગે છે કે સાધુની વ્યાખ્યા એટલે રોટી મિલે તો ખા લેના, ન મિલે તો અફસોસ ન કરના. પેલા યુવાને વ્યાખ્યા કરી કે રોટલો મળે તો ખાઈ લેવો, ન મળે તો ખેર, એનો અફસોસ નહીં. परमहंसजी गुस्से થઈ ગયા કે यह तो साधु का अपमान है, यह कोई साधु की व्याख्या है. रोटी मिले तो खा लेना, न मिले तो अफसोस नहीं, कोई साधु की व्याख्या है, यह तो कुत्ते की व्याख्या है. પરમહંસજી કહે, આ તો કૂતરાનો સ્વભાવ છે કે રોટલો નાખો તો ખાઈ લે અને ન નાખો તો જતો રહે. આ કંઈ સાધુનો સ્વભાવ નથી, આ તો કૂતરાનો સ્વભાવ છે. મહારાજ કહે, બધા આવી જ વ્યાખ્યા કરે છે કે મળે તો ખાઈ લેવી અને ન મળે તો અફસોસ ન કરવો, એ સાધુની વ્યાખ્યા છે. તો કહે, એ દુનિયા કહે છે ને. સંતોને પૂછ્યું કે સાધુની વ્યાખ્યા શું? કહે તો આપ બતાइए, हमारी दृष्टि में तो रोटी मिले तो खा लेना, न मिले तो अफसोस नहीं करना. यह साधु का स्वभाव नहीं है, कुत्ते का स्वभाव है. साधु का तो स्वभाव रोटी मिले तो बांट के खाना, एन त्यक्तेन भुंजी थाह.
રોટલો મળે તો ટુકડામાંથી ટુકડો બીજાને આપીને ખાવો, આ સાધુનો સ્વભાવ છે. रोटी मिले तो बाट के खाना, और यदि न मिले तो भगवान से कहना कि तुमने मेरे पास उपवास करा दिया, इसलिए मैं तुम्हारी ऋणी हूँ. रोटलो મળે તો વેચીને ખાવાનું, અને જો ન મળે તો ભગવાનને કહેવાનું કે હું તો ઉપવાસ ન કરત, પણ તે મને ઉપવાસ કરાવ્યો. પ્રભુ, તે મને તપ કરાવ્યું, તે મારી અંતઃશુદ્ધિ કરાવી, એટલે હું તારો ઋણી છું. આ સંતનો સ્વભાવ છે. સંસારીઓ નિર્ણય કરે એના કરતાં સંતોના નિર્ણયો જુદા હોય છે. રામચરિતમાનસમાં બધા નિર્ણયો આવી રીતના છે. આપણને કોઈ પૂછે કે દુઃખ કોને કહેવાય, તો આપણે કઈ બાબતનું દુઃખ કહીશું? બધા પોતપોતાની રીતે નક્કી કરો. આપણને કોઈ એક પેપર આપે અને કહે કે દુઃખની વ્યાખ્યા લખો, તો આપણે શું લખીએ? ખાવા ન મળે, પહેરવા ન મળે, મકાન ન હોય, કુટુંબમાં બીમારી હોય, હેરાન પરેશાન હોઈએ, પૂરું થતું ન હોય, શારીરિક બીમારી હોય, કુટુંબમાં અસંતોષ હોય, ન જાને અનગિનિત દુઃખ હે હમારે. હા, આવું બધું લખીએ. આપણે દુઃખને આમ માનીએ છીએ, પણ હનુમાનજીને પૂછો, એક કાગળ ઉપર હનુમાનજીએ આપો કે દુઃખની વ્યાખ્યા કરી આપો, તો હનુમાનજી જુદી વ્યાખ્યા કરશે. જો કહ હનુમંત વિપતિ પ્રભુ જોઈ, જબ તવ સુમિરન ન હોય. પ્રભુ જગતની મોટામાં મોટી વિપત્તિ એ હોય છે. કહ હનુમંત વિપત પ્રભુ સોય, જબ તવ સુમિરન ન હોય. પ્રભુ, જગતની મોટામાં મોટી વિપત્તિ એ હોય છે જ્યારે જીવ તારું ભજન ન કરે, જીવ તારું સ્મરણ ન કરે, જીવ તારી બંદગી ન કરે. એના જેવું જગતમાં કોઈ દુઃખ નથી. મારો કહેવાનો સૂર એ છે કે સંતની વ્યાખ્યા સર્વોત્તમ છે, સર્વકાલીન છે. શિર મોરહે સંત જે વ્યાખ્યા કરે તે હું અને તમે વિશ્વાસ અને શ્રદ્ધાને એક રૂપમાં ઘટાવીએ છીએ, પણ સંતો એને જુદા પાડે છે. એ હકીકત છે. વિશ્વાસમાં અને શ્રદ્ધામાં બહુ તફાવત છે. ટૂંકમાં કહું તો વિશ્વાસ એને કહેવાય જેમાં વધઘટ ન થતી હોય, એક ધારો રહે. વિશ્વાસ એક વખત કોઈના પર બેઠો પછી હાલે નહીં, એનું નામ વિશ્વાસ. ગમે તે હોય, પછી એકવાર બેઠો એ બેઠો. ત્યારે વિશ્વાસમાં વધઘટ થયા કરે. અમુક જગ્યાએ આપણી શ્રદ્ધા હોય અને વળી પાછું એવું લાગે તો શ્રદ્ધા ઉઠી જાય. શ્રદ્ધામાં વધઘટ થાય. શ્રદ્ધા એ નદી છે, વિશ્વાસ એ તો દરિયો છે. દરિયામાં વધઘટ ન થાય, નદીમાં તો પૂર આવે અને પાછું જતું રહે, એવું થયા કરે. બીજા અર્થમાં કહું તો વિશ્વાસ એ સદૈવ જાગૃત હોય છે, હંમેશા જાગતો હોય છે. જ્યારે શ્રદ્ધા અંધ પણ હોઈ શકે. ઘણી વખત મારી અને તમારી અંધશ્રદ્ધા આપણને હેરાન કરે છે. શ્રદ્ધામાં અંધતા હોઈ શકે, વિશ્વાસમાં અંધતા નથી હોતી. એ સદૈવ જાગૃત, એ અંધ ન હોય. વિશ્વાસને તો 3 આંખો છે. 2 આંખો તો ખરી, પણ એક ત્રીજું નેત્ર શંકરને છે. એટલે કેટલું જાગૃત તત્વ છે વિશ્વાસ. એ અંધ નથી. ત્યારે શ્રદ્ધા અંધ હોવા સંભવ છે. હજી આગળ જઈએ તો વિશ્વાસ હંમેશા સ્થિર હોય છે, મક્કમ હોય છે. શ્રદ્ધા ભટકતી હોય છે. હજી આપણે પહોંચ્યા નથી. હજી આપણે નદીને કિનારે છીએ, દરિયા કિનારે
નથી પહોંચ્યા. સ્વામી રામતીર્થ પાસે એક માણસ ગયો અને પૂછ્યું કે બાપજી, કેટલાય મહાત્માઓની પાસે ફર્યા કર્યો છું, પણ હજી મને ક્યાંય નિર્ણય નથી આવતો. તો સ્વામી કહે, હજી તું નદીઓને કિનારે ભટકે છે, હજી દરિયે નથી પહોંચ્યો. દરિયે પહોંચીશ પછી નિર્ણય આવી જશે. દરિયે ગયા પછી ક્યાંય જવાનું રહેતું નથી. વાત પૂરી થઈ જાય છે. વિશ્વાસ સ્થિર હોય છે. શ્રદ્ધાને ફર્યા કરવું પડે છે. એટલે શંકર ભગવાન એક જગ્યાએ સ્થિર બેસશે ત્યારે ભવાનીને જંગલમાં ભટકવું પડે છે. ચોથો તફાવત ઉપનિષદ કહે છે કે વિશ્વાસ એ માનવીના હૃદયનો ધર્મ છે. હૃદયનો સહજ સ્વભાવ છે વિશ્વાસ. એનો જન્મ ન થાય એ તો કાયમ હોય જ. શ્રદ્ધાનો જન્મ થાય એટલા માટે શાસ્ત્રમાં શંકર ભગવાનનો જન્મ નથી. આપણા ધર્મ ગ્રંથોમાં કહ્યું છે, આપણા સંસ્કૃત વાંગડઈમાં કહ્યું અને લખ્યું છે, અજન્માનો લોક કિમી વયવંતો અપી જગતા મધિષ્ઠાતારમ કિમ ભવવિધિર નાદત્ય ભવતી. શિવ અજન્મા છે. વિશ્વાસને જન્માવવો ન પડે એ તો હૃદયનો સહજ સ્વભાવ છે. તો શ્રદ્ધા અને વિશ્વાસમાં આટલો તફાવત છે. પણ તુલસીદાસજીએ કહ્યું છે કે એક હશે અને એક નહીં હોય તો અધૂરું છે. વિશ્વાસ અને શ્રદ્ધા નહીં હોય તો મુશ્કેલી, શ્રદ્ધા હશે ને વિશ્વાસ નહીં હોય તો મુશ્કેલી. એ પતિ પત્ની તરીકે જોડાયેલા જ રહેવા જોઈએ. એના લગ્ન થઈ જવા જોઈએ. તુલસીદાસજી કહે, શ્રદ્ધા અને વિશ્વાસ યોગીઓમાં જ ન હોય તો યોગીઓને પણ હૃદયમાં બેઠેલો રામ નહીં દેખાય. યાભ્યાહ વિના ન પશ્યંતિ સિદ્ધાહ સ્વાંતઃ સ્થમીશ્વરમ. ઈશ્વર તો બધાના હૃદયમાં રહ્યો છે, પણ આ બે જો ભેગા નહીં થાય તો યોગીઓને પણ રામ દર્શન નહીં થાય. માટે માનવીના જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસનું તત્વ બનીને વિરાજતા ભવાની શંકરો વંદે. ભવાની અને શંકરને ગોસાઈજી બાબાએ પ્રણામ કર્યા. જેના લલાટમાં વક્રચંદ્ર શોભે છે, સંસારના જે પરમ ગુરુ છે, ત્રિભુવનના જે ગુરુ છે, જગતના જેને સતગુરુ માનવામાં આવ્યા છે, જેના લલાટમાં વક્રચંદ્રને પણ પ્રશંસા મળી છે, એવા ભગવાન શિવજીની વંદના કરી છે. અને પછી સીતા અને રામના ગુણગાન રૂપી જંગલમાં સદૈવ વિહાર કરનાર આદિ કવિ વાલ્મીકી અને કપિપતિ હનુમાનજી મહારાજ આ બંનેની સ્તુતિ એક મંત્રમાં કરી. વાલ્મીકીની વંદના કરવી જ જોઈએ, કારણ કે રામાયણના એ આદિ કવિ છે અને હનુમાનજી વગર તો આગળ જવાય જ નહીં. કારણ કે રામાયણ એ પરમ શ્રોતા પણ છે અને પરમ વક્તા પણ છે. હનુમાનજીમાં બંને વસ્તુ છે. એ પરમ શ્રોતા પણ છે અને પરમ વક્તા પણ છે. એક વખત માણસ પરમ વક્તા બને અને પછી પરમ શ્રોતા બનવું કઠિન લાગે છે. એક વખત વક્તા બની જઈએ પછી સાંભળવાનું મુશ્કેલ પડે. મનમાં એમ થાય કે હું કેમ સાંભળું? ત્યારે હનુમાનજીને ધન્ય છે, પરમ વક્તા હોવા છતાં પરમ શ્રોતા પણ છે. ગમે તેવો કથાકાર કહેતો હોય પણ આયે હનુમંત વિરાજીએ કહે એટલે મારુતિ કોઈને કોઈ રૂપ લઈને બેસી જાય. આયે હનુમંત વિરાજીએ કહે એટલે મારુતિ કોઈને કોઈ રૂપ લઈને બેસી જાય. આટલા નિષ્ઠાવાન એ શ્રોતા છે. તો સીતારામજીના ગુણગાન રૂપી જ જંગલમાં વિહાર કરનાર આ આદિ કવિ વાલ્મીકી
અને હનુમાનજીએ બાબાના ચરણારવિંદમાં નમસ્કાર કર્યા છે. અને બંને વિજ્ઞાન સ્વરૂપ છે, ખાલી જ્ઞાન સ્વરૂપ નથી. વિશુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન કરતા વિજ્ઞાનનો દરજ્જો ઊંચો છે. રામાયણમાં જો તમે સંસારની દ્રષ્ટિએ લેશો તો પણ પ્રમાણ મળશે કે જે માણસમાં જ્ઞાન થાય એ કેવળ પોતાનું કલ્યાણ કરી શકે. જ્ઞાન કેવળ આત્મોદ્વારક છે, પણ વિજ્ઞાનની શોધ આખા જગતને ઉપયોગી થાય છે. આટલો ફરક છે. મને અને તમને જ્ઞાન લાદે તો આપણા એકનું કલ્યાણ થઈ જાય. પણ કોઈ માણસને વિજ્ઞાનની નવી સૂઝ સૂજે તે કઈ એના એકલા પૂરતી મર્યાદિત નથી. એ વિજ્ઞાનની શોધ આખા જગતને કામ આવે. એ કઈ એક પૂરતું મર્યાદિત નથી. એટલા માટે જ્ઞાન કરતા વિજ્ઞાનનો દરજ્જો ઊંચો છે. એ પછી એક ખોટે માર્ગે વળે તો વિનાશ કરે. એ એક વાત જુદી છે. બાકી જ્ઞાન કરતા વિજ્ઞાનનો દરજ્જો ઊંચો છે. જ્ઞાન એટલે જાણવું અને વિજ્ઞાન એટલે સંપૂર્ણ અનુભૂતિ. આ ઘડિયાળ છે, એનો આ પેટો છે ને એના આ નંબર છે ને આ કેશ છે ને ફલાણું છે. એના બધા જ અવયવો, એના જે જે કઈ પાર્ટ્સ છે એને બધાને આપણે જાણીએ. એનું નામ જ્ઞાન છે. આપણે મક્કમ રીતે કહી શકીએ કે આ ઘડિયાળ જ છે, બીજું કંઈ નથી. હું જાણું છું એ જ્ઞાન છે, પણ ઘડિયાળ જાતે બનાવવી એ વિજ્ઞાન છે. માનવી પોતે ઘડિયાળને જાણે એટલું જ નહીં, ઘડિયાળ બનાવી શકે એ વિજ્ઞાન છે. વિજ્ઞાન એ જગતને ફાયદાકારક છે. એટલે તુલસીદાસજીએ રામચરિત માનસમાં રામજીના મુખે બોલાવ્યું છે કે જ્ઞાની હિતે મોહી પ્રિય વિજ્ઞાની. જ્ઞાની કરતા મને વિજ્ઞાની પ્રિય છે. જ્ઞાન કેવળ પોતાનો ઉદ્ધાર કરે, વિજ્ઞાન વિશ્વનો ઉદ્ધાર કરે. જ્યારે ભક્તિ એ 14 બ્રહ્માંડનો ઉદ્ધાર કરે, એટલા માટે વિજ્ઞાની પછી રામજીએ એમ કહ્યું કે વિજ્ઞાની કરતા મોહી પ્રિય નિજ દાસા. મારો જે ભક્ત છે, મારો જે સંત છે, ભક્તિ સમગ્ર બ્રહ્માંડનું કલ્યાણ કરે છે. આ તફાવત છે કે જ્ઞાન કરતા વિજ્ઞાનની શ્રેષ્ઠતા બતાવવી છે. માટે વાલ્મીકી અને હનુમાનજીએ વિજ્ઞાન સ્વરૂપ છે. જય શ્રી રામ. વાલા ભક્તજનો, આજે મારી કથાની અહીંયા હું વિરામ કરું છું. આનાથી આગળની કથા આપણે આવતીકાલે સાંભળીશું. જય શ્રી રામ.